बोलो सदगुरु महाराज की पधारेला हरिगुरु संत के आज रोज ओबामुवाड़िया पावन धरती पर कांतीराम महाराज ना सानिध्य में भजन अने भोजन कांतीराम महाराजे भजन अने भोजन कराव्યું आ तो बधाना पेटे भगत के शूरो पामता નથી जननी जन तो भगत जनजे का दातार का शूर नैतर राजे माजनी मत गुमा शरीर पण क्यारे જ્યારે કોઈ આવા સંતોનો સત્સંગ હોય સમાગમ હોય एना ज करे भगत के शूर के दातार पाके रामापीरे नेत्रदेव ने कह્યું કે રાણી પારક ગુરુના પાવ પૂજ્યો પૂજતા અગમની સૂજ પડે સુધ રામદેવ હાસુ પડે પારક ગુરુના પાવ પૂજવાના સદગુરુ गुरु पकरावण सदगुरु छोड़ावे सतगुरु से बड़ा ढेरा छोड़ाई दे तू कौन से ये जनाई दे और एक से एक मिलाई दे सतगुरु ऐसा कीजिए जैसे पूनम को चांद तेज करे पण कपे नहीं उपजावे आनंद એટલે કે સદગુરુ તમને તમારું ઘર બતાવે તમે ક્યોથી આયા ને ક્યો તમારે જવું સાચા સદગુરુ મળે તો તમને તમારા ઘરનું એડ્રેસ આપે પણ એના માટે કઈ નિયમ અને કઈ મનુષ્યના ગુણ હોવા જરૂરી છે સદગુરુ કરવા માટે એના માટે દારૂ ચોરી જુગાર પરિસ્ત્રી માન સમાન પણ 15 પથ્થર માનીએ આટલું કરો તો સદગુરુ જુબાન पर क्यारे जारे दारू ना पीओ मोस ना को मावा मसाला ना को बीड़ी सिगरेट ना पीओ त्यारे सदगुरु भेट એટલે કીધું કે સેજે રે મને સદગુરુ મળ્યા રમતા રમતા મને સદગુરુ જડ્યા ક્યારે જ્યારે તમારો અંદરનો ભાવ ભીતરનો શુદ્ધ થઈ જાય એટલે સદગુરુ ગોતવા ના પડે સદગુરુ તમને મળી જાય એના માટે પાત્ર આપણે બનવું પડે સદગુરુ તો છે જ ભીતરની અંદર પણ આપણે પાત્ર બનીએ તો સદગુરુ આપણા માથે હાથ દે અને પછી જે છે પૂર્વનું આદિ અનાદિનું ચંદ્ર भी नता सूरज भी नता नता नवलख तारा महादेव जी का तो जन्म नता ते दिन का भेद हमारा ए આપણું બધાનું ઘર છે ચાહે સંતો કે ભક્તો બધાને એક જ ઘેરથી ધામ થવાનું છે એટલે કહ્યું નિરાત નૌકા નામ की बैठे तो उतरे पार पलक में पहुंचारे पार फिरकी फेरा न खाए क्यारे नाम नगर नो खंड में निरात गुरु देश अमर फरजो निपजो तो वर्षे मेघ એટલે આ મેઘ વર્ષેવાના હાજર સંતોના મુખેથી મોતી દર્શી જલવો હોય તો જલી લેજો પાત્ર બની કેમ કે સંતોના મુખેથી જે વાણી નીકળશે તે અમૃત અને મોતી એ એક એક શ્વાસની અંદર વિંધાઈ જવું જોઈએ એટલે ગંગાસતી પાનબાઈને કહ્યું કે વીજળીના ચમકારે મોતીરો પરો પાનબાઈ નક અચાનક અંધારો થાય જોતરે જોતામાં દિવસો હોય છે ને 21,000 શ્વાસાની ગતિ 24 કલાકની 21,600 છે 21,600 ને કારખાન પરે પરે સમય જતો પરે પરે શ્વાસની ગતિ બદલાય છે સંતોની 21,600 અને જે પોતે પોતાની ઓળખાણ ના કરે એને डबल श्वास लेवाय पोते पोतानी खबर ना पड़े पण जो श्वास उश्वास है तू समरण करजे तू ही करजे तनमा आ सत्यगत मन में देखी लेजे दिल दर्पण में दिलना दर्पण में तमारो फोटो जोवानो छे एक गामनी अंदर संत आया भले 10 मिनिट बापू आली से थोड़ो समय लेव छो एक गाम में संत आया આવી રીતે કોંતી મહારાજ જેવા ભગત નહીં નગેરા બાપુ જેવા સંત આયા તે સત્સંગ કરતા પછી એક ભાઈ બહુ ચાલાક કે બાપુ મારે ભગવાન જોવા છે કે તારે ભગવાન જોવા હોય તો પેલો પડસાયો તારો પડસાઈ ના પણ હાથ મૂકી દે
એટલે ગોતવા નીકળ્યો, પડછાયાને પકડવા દોડ્યો, દોડ્યો વર્ષે વીતી ગયો, પડછાયો હાથમાં આવે નહીં. પછી બીજા વર્ષે એક પાછા સંત આયા, એમને જોયું તો કે કેમ આ દોડ કરે છો? એટલે કે એ ભગવાનને ગોતે છે. ભગવાન શેકો નથી, બોલે સાહેબ બીજો નહીં, પરમેશ્વર પોતે. પણ અજ્ઞાની હોય ને યાર ગોળીને પોતે. પરમાત્મા શેકો નથી, જો એ ખોવાય નહીં, ખોવાને આપણે છીએ. જ્યારે કોઈ સંતે એમ કીધું કે તારે પડછાયાને પકડવાની જરૂર નથી, તારા માથે હાથ કહી દે, જેવો એના માથે હાથ મેળ્યો તો પડછાયા પર હાથ પડી ગયો. એટલે કોઈ સદગુરુ મળે તો જણાવે, પારક કરાવે પોતાના ઘરની. સદગુરુ મળે જાણ સમજ લે, સદગુરુ કી ખબર નહીં કોઈ દેવ, ગુરુ ગમ જોડે આ ઘટમાં પોતાના જ ઘટમાં સદગુરુ બેઠેલો છે, પણ એ ગુરુથી જણાય. જ્યારે કોઈ પારક ગુરુના પાવ પૂજીએ ત્યારે એ ગુરુને તમને તમારું જ બળ બતાવે છે, બીજાનું નહીં. એટલે પરમાત્મા અને આત્મા બંનેને ગોતવાની જરૂર નથી, પોતે પોતાને ગોતી લ્યો એટલે બંને